જય શ્રી કૃષ્ણ મિત્રો। શિયાળામાં તો આપણે ભરપૂર પ્રમાણમાં ગાજર મૂળા બધું ખાતા જ હોઈએ છીએ, પણ શિયાળો જાય પછી પણ આનો આનંદ ઉપાડી શકાય તે માટે આજે આપણે એક સરસ મજાની રેસીપી બનાવીશું। જનરલી આપણે રાયતા ગાજર મરચાં તો કરતા જ હોઈએ છીએ, પણ આજે આ બધાનો ઉપયોગ કરીને આપણે ખૂબ જ ફટાફટ બની જતું અને આખું વરસ સ્ટોર કરી શકાય તેવું અથાણું બનાવીશું। તો તેના માટે અહીં આ બધાને મેં આવી રીતના લાંબી ચીરીઓમાં સુધારી લીધું છે। एकदम पातળી ચીરીઓ नहीं करवानी, थोड़ीक जाडी राखवानी एटले चवड़ न थई जाय। अने अहीं मैं मरचा आशरे 8 થી 10 लीधा हता, पण तीखाश तमने અથાણામાં जे प्रमाणे जोईती होय ते प्रमाणे तमे वधारे ओछा लई शको छो। तो हवे अहीं एक कढ़ाईमां मैं आशरे 2 થી 2.5 ग्लास जेटલું पाणी गरम थवा राखी दीधुं छे। तेनी अंदर आपणे 2 चमची जेटલું विनेगर नाखी दईशुं, जेने सफेद सरको कहे छे, जे चाइनीज वस्तुमां आपणे नाखता होईए छीए ते ज छे। આવી રીતના કરવાથી एक माइल्ड खटास आमां बेसी जशे अने साथे ज प्रिजर्वेशननुं पण काम करशे। तो पाणीनी अंदर आपणे गाजर अने मूळा एड करी दईए। गाजरनो उपयोग तो आपणे घणा बधा અથાણામાં करता ज होईए छीए, पण આવી રીતના મૂળાનો उपयोग तमे क्यारेय नहीं कर्यो होय तो एक वखत आ रेसिपी जरूरथी ट्राय करजो। तो पाणीमां एक उभरो आवे त्यां सुधी आने ढांकीने थवा दईए अने त्यां सुधी आपणे मसालानी तैयारी करी लईए। एक पेननी अंदर आपणे राई लई लईशुं। અહીં મેં પીળી રાઈ લીધેલી છે। આનો ટેસ્ટ વધારે સરસ આવે છે, પણ જો તમને આ ન મળે તો તમે કાળી રાઈ પણ લઈ શકો છો। તો અત્યારે મેં પીળી રાઈ 4 ટેબલસ્પૂન લીધી છે, પણ જો તમે કાળી લેતા હોય તો કાળી 2 ટેબલસ્પૂન જ લેવાની, નહીતર એનાથી તુરાશ અને કડવાશ આવી જશે। સાથે 3 ટેબલસ્પૂન જેટલા આખા ધાણા લઈ લઈશું। 3 ટેબલસ્પૂન જેટલી જ વરિયાળી લઈ લઈશું। કોઈ પણ અથાણામાં વરિયાળી અને ધાણા વધુ નાખવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। સાથે અડધી નાની ચમચી જેટલી આખી મેથી નાખી દઈશું। મેથીનું પ્રમાણ વધારે નહીં રાખવાનું, નહીતર લાંબો ટાઈમ પછી કડવાશ આવી જશે। અને જો તમને મેથી સાવ ન ગમતી હોય તો સ્કીપ પણ કરી શકો છો। સાથે 1 ચમચી જેટલા કાળા મરી નાખી દઈએ અને હવે આપણે ગાજર અને મૂળાને ચેક કરી લઈએ। જો આને ઉકળતા 5 મિનિટ જેવું થઈ ગયું છે, તો હવે આપણે આને પાણીમાંથી કાઢી દઈશું અને એક કાણાવાળા વાસણની અંદર નાખી દઈશું, જેથી વધારાનું પાણી એકદમ નીતરી જાય। અને ત્યારબાદ આપણે આને નેપકિનની અંદર પાથરીને પંખાની નીચે થોડીક વાર માટે રાખીશું, જ્યાં સુધી આપણે ખાલી મસાલા શેકીએ એટલી વાર જ આપણે આને રાખવાના છે પવનમાં, બહુ વધારે રાખવાની જરૂર નહીં પડે। આવી રીતના કરવાથી ગાજર અને મૂળા છે તે એકદમ સરસ ચડી જશે, બહુ અતિશય સોફ્ટ પણ નહીં થાય અને એકદમ કડક પણ નહીં લાગે, ખાવામાં ખૂબ જ સરસ લાગશે। તો આને આવી રીતના નેપકિનમાં પોળા કરી અને સુકાવા દઈશું। એકદમ ડ્રાય નથી થવા દેવાના, ખાલી ઉપરથી સાધારણ એનો ભેજ વયો જાય ત્યાં સુધી જ આપણે આને રાખવાના છે। તો આવી રીતના નેપકિનમાં પોળા કરીને પંખા નીચે રાખી દઈશું અને ત્યાં સુધી આપણે મસાલા જે કાઢ્યા હતા તેને શેકી લઈએ। તો અહીં મેં આને મસાલાને ગેસ ઉપર રાખી દીધા છે અને મીડિયમ ફ્લેમ પર આપણે આને શેકી લઈશું। સાધારણ આની સુગંધ આવે એટલું જ આપણે શેકવાના છે, બહુ કલર નથી બદલાવા દેવાનો। આવી રીતના કરવાથી તેની અંદર થોડું ઘણું મોઇસ્ચરનું પ્રમાણ હશે તો તે ઉડી જશે, જેથી આપણું અથાણું આખું વરસ સારું રહેશે, ખરાબ નહીં થાય। આની સાથે હું 1 ચમચી જેટલી કાળી રાઈ પણ એડ કરી દઉં છું। આ નાખવી બિલકુલ ઓપ્શનલ છે, તમે સ્કીપ પણ કરી શકો છો। અને હવે આને કન્ટિન્યુઅસ હલાવતા રહીને 1 થી 2 મિનિટ માટે રોસ્ટ કરી લઈશું। તો જો એકાદ મિનિટની અંદર જ આનો કલર સાધારણ ચેન્જ થઈ ગયો છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને આને નીચે લઈને ઠંડુ થવા દઈશું। તો જો અહીં મેં આને પ્લેટમાં કાઢી લીધા હતા, એટલે વધારે આકરા ન થઈ જાય અને આ સરસ ઠંડા થઈ ગયા છે મસાલા। તો આપણે આને એક મિક્સર જારની અંદર એડ કરી દઈએ અને હવે આને ગ્રાઇન્ડ કરી લઈશું। એકદમ ફાઇન પાવડર આપણે નથી કરવાનો, સહેજ અધકચરું ટેક્સચર રાખવાનું છે, જો આ રીતનું આનું ટેક્સચર હોવું જોઈએ। તો હવે આ મસાલાને એક બાઉલની અંદર કાઢી લઈએ અને હવે આની અંદર 1 મોટી ચમચી જેટલી હિંગ નાખી દઈશું। હિંગનું પ્રમાણ વધારે હોય તો ખાવામાં ખૂબ જ સરસ લાગતી હોય છે, એટલે હિંગનું પ્રમાણ મેં અહીં વધારે રાખ્યું છે। તેની સાથે અહીં 1 થી 1.5 ચમચી જેટલી હળદર નાખી દઈશું અને સાથે જ તીખાશ માટે 2 મોટી ચમચી લાલ મરચું પાવડર અને કલર સારો આવે તેના માટે 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું અને આ બધાને બરાબર મિક્સ કરી લઈએ। આમાં અત્યારે મેં મીઠું એડ નથી કર્યું। તો આપણો અથાણાનો મસાલો બનીને તૈયાર છે। આનો ઉપયોગ તમે કોઈ પણ અથાણામાં કરી શકો છો, જેમ કે ભરેલા લાલ મરચાંનું અથાણું છે, બીજોરાનું અથાણું છે, ગમે તેમાંનો ઉપયોગ થઈ શકશે। તો હવે આપણે એક કડાઈ લઈ લઈએ, તેની અંદર આપણે લગભગ 3/4 કપ જેટલું તેલ લઈ લઈશું। અત્યારે મેં શીંગ તેલ લીધેલું છે, જેની સુગંધ ખૂબ જ સરસ આવે છે, પણ તમે કોઈ પણ તેલ લઈ શકો છો। અને હવે આને આપણે ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ જાય
ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, પણ તેલને સાવ ઠંડુ નથી થવા દેવાનું. સાધારણ નવશેકું હોય ત્યારે જ આની અંદર આપણે ગાજર અને મૂળા એડ કરી દઈએ. તો આપણા ગાજરને મૂળા થોડીક વાર આપણે પંખે રાખી દીધા હતા, બસ એટલી વખત જ રાખવાના છે. તેની સાથે આપણે સુધારેલા આદુ અને મરચાં હતા તે પણ એડ કરી દઈએ. અને હવે આની અંદર આપણે જે મસાલો મિક્સ કરીને રાખ્યો અથાણાનો તે એડ કરી દઈશું. અત્યારે હું બધો મસાલો એડ નથી કરતી, થોડોક હું રાખી દઈશ, કેમ કે મારે મરચાં પણ કરવા છે, રાયતા મરચાં થોડાક કરવા છે, તેમાં હું આનો ઉપયોગ કરી લઈશ. તો આટલો મસાલો હું રાખી દઉં છું, બાકીનો મસાલો મેં આની અંદર એડ કરી દીધો છે. તેની સાથે હવે આની અંદર મીઠું નાખી દઈશું. મીઠું પ્રિઝર્વેટિવનું પણ કામ કરશે અને સાથે સાથે અથાણામાં થોડુંક મીઠું ચડિયાતું હોય તો ખાવામાં ટેસ્ટી લાગતું હોય છે. તો અત્યારે મેં 2 મોટી ચમચી જેટલું મીઠું આની અંદર એડ કર્યું છે. તેની સાથે 1 ચમચી જેટલા મંગરેલ અથવા તો જેને કલોંજીના બી કહે છે તે એડ કરી દઈશું. આના કારણે અથાણાનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. જનરલી આપણે ગુજરાતી ઘરોમાં અથાણામાં આનો ઉપયોગ નથી કરતા હોતા, પણ તમે એક વખત આવી રીતના કરી જોજો, આના કારણે અથાણાનો ફ્લેવર સરસ આવે છે. અને હવે આ બધાને મિક્સ કરી લઈએ. તો જો આ બધું સરસ મિક્સ થઈ ગયું છે, તો હવે આની અંદર આપણે ખટાશ માટે થઈને 1 મોટી ચમચી જેટલું લીંબુનો રસ એડ કરી દઈશું અને સાથે જ 2 મોટી ચમચી જેટલું વિનેગર એડ કરી દઈએ. અહીં મેં અથાણું થોડીક ક્વોન્ટિટીમાં બનાવ્યું છે, લગભગ 2 થી 3 મહિનામાં પૂરું થઈ જશે, એટલે મેં લીંબુનો રસ પણ એડ કર્યો છે. પણ તમે જો ઘણી બધી ક્વોન્ટિટીમાં બનાવતા હોય અને આખા વર્ષ માટે બનાવતા હોય તો તમારે ખાલી વિનેગર એડ કરવાનું, જેનાથી અથાણું ખરાબ નહીં થાય, પ્રિઝર્વેટિવનું કામ કરશે. તો જો એકદમ ટેસ્ટી એવું આપણું ગાજર, મૂળા અને મરચાંનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. આને તમે તાત્કાલિક ખાવાના ઉપયોગમાં પણ લઈ શકો છો, કેમ કે આપણે ગાજર અને મૂળાને સહેજ બાફીને લીધેલા છે અને આખું વરસ તો ખાવામાં ટેસ્ટી જ લાગશે. તો હવે શિયાળો પૂરો થયા પછી પણ તમે ગાજર અને મૂળાનો ઉપયોગ કરી શકો છો. અને આ એટલું સરસ ટેસ્ટી લાગે છે કે ઉનાળામાં ક્યારેક કોઈ શાક ન બનાવ્યું હોય તો રોટલી સાથે અથાણું ખાઈ શકાય છે, સાથે દાળ ભાત સાથે પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો અહીં આપણું અથાણું એકદમ ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે આને કાચની બોટલમાં ભરી લઈશું. અથાણું પ્રિઝર્વેશન કરીએ તેમાં એક જ ખાસ ધ્યાન રાખવાનું કે ક્યારે પણ ભીનો હાથ અથવા તો ભીની બોટલ કે કંઈ પણ ભીનાશ અડવી ન જોઈએ, તો તમારું અથાણું ખરાબ નહીં થાય. તો આને કાચની બોટલમાં ભરીને આખું વર્ષ માટે આપણે સ્ટોર કરી લઈશું. તો આજની આ રેસીપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો. અને જો આજની રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.